તો એક વિધર્મી દ્વારા લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું। જસદણના આટકોટમાં આ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। વિધર્મી યુવક સામે સગીરાએ ફરિયાદ નોંધાવી। સોશિયલ મીડિયા થકી સગીરાના સંપર્કમાં આવ્યો હતો આ વિધર્મી અને સગીરાને બ્લેકમેલ કરતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। પોલીસે સરફાજ ભટ્ટી નામના વિધર્મી સામે ગુનો દાખલ કર્યો છે। જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં આ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જો કે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી આ વિધર્મી યુવક સામે કરવામાં આવશે। તેના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે, કારણ કે વિધર્મી યુવક દ્વારા લગ્નની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને તેને બ્લેકમેલ કરવાનો પણ આક્ષેપ તેના પર કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પિયુષ વાજા જોડાયા છે આપણી સાથે। પિયુષ, જણાવશો જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવ્યા હતા આ લોકો, સગીરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, શું છે વિગત? ચોક્કસથી જસદણના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નિધર્મી છે તે એક યુવતી 16 વર્ષની યુવતીને જે પ્રેમજાળમાં ફસાવી અને જે સોશિયલ મીડિયા દ્વારા જે બંને જે એક કોન્ટેક્ટમાં આવ્યા હતા અને જે અલગ અલગ જાતની જે લોભાવની લાલચો, જે લગ્ન લગીને લોભાવની લાલચો આપી હતી અને જે વારંવાર કંઈક ને કંઈક દુષ્કર્મ કર્યું હોય તેવું સગીરાએ જણાવ્યું હતું અને જે આ જે નિધર્મી છે તે બ્લેકમેલ પણ કરતો હતો તેવી એક વાત સામે આવી છે। ત્યારે આટકોટ પોલીસે જે નિધર્મી છે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।